નમસ્તે. ધોરણ 8માં આપણે કાવ્ય આપણું 11 છે એ સમજવામાં પૂર્ણ કર્યું ગુજરાતીમાં. હવે આજે આપણે ગુજરાતીમાં આપણો પાઠ 12 છે, નવા વર્ષના સંકલ્પો. એ પાઠ છે એ આપણે સમજવાનો છે. તેના લેખક છે બકુલ ત્રિપાઠી અને પાઠનો પ્રકાર છે હાસ્ય નિબંધ, કે જેમાં આપણને હાસ્ય ઉત્પન્ન થતું હોય એવો રીતનો નિબંધ છે. કે લેખક છે એમને સરસ મજાની એક આપણને હાસ્ય કથા અહીંયા રજૂ કરી છે. લેખકનો જન્મ છે બકુલ ત્રિપાઠીનો એ 27/11/1928 અને તેમનું અવસાન 31/8/2006 થયેલું છે. હાસ્ય લેખક બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. વર્તમાનપત્રમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી. હવે આ સંકલ્પો છે, નવા વર્ષના સંકલ્પો, એ પાઠની અંદર સંકલ્પ કરવો આપણે કરવામાં તો સહેલો લાગે, પણ એ પાડી શકતા નથી. એને અનુસંધાને આપણને લેખકે છે સરસ હાસ્ય રૂપ કથા છે એ અહીંયા પ્રસ્તુત કરી છે. સંકલ્પ કરવો પણ પાડી ન શકો, અને એ માટે મનને એક યા બીજા બહાને આપણે મનાવી રાખી. આપણે નક્કી કરી કે આજથી મારે દરરોજ સવારે વહેલું ઉઠવું છે, તો આપણે આજે નક્કી કર્યું, પછી બીજે દિવસે જ્યારે ઉઠવાનો ટાઈમ થાય ને એટલે આપણને હાલને આજનો દિવસ મોડા ઉઠીશું તો ચાલશે, કાલથી ચાલુ કરશું. એટલે આપણે આપણા મનને છે એ એક કા બીજા રીતે મનાવી રાખી. ક્યાંક ને ક્યાંક બહાનાથી આપણે એ સંકલ્પ છે એ શરૂ કરતા નથી, અને કાં કરીએ તો 1-2 દિવસ શરૂઆત કરીએ ને પછી ત્રીજે દિવસે એ સંકલ્પ ભૂલી જાય, પાછા હતા એના એમ. તો માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. એ નબળાઈ છે એ લેખકે અહીંયા સરસ હાસ્યરૂપ રીતે રજૂ કરી છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે એક હાસ્ય નિબંધ છે એ અહીંયા સર્જ્યો છે, એટલે કે રચ્યો છે. કારણ કે ગણિત માંડીને ક્યારેક ફિલોસોફી લડાવીને, એટલે કે ક્યારેક ગણિતની ગાણિતિક રીતે, ક્યારેક આપણી તર્ક શક્તિનો ઉપયોગ કરીને એ નબળાઈને કેન્દ્રમાં રાખીને આપણે ઘણા બાના કાઢીને ક્યારેક કંઈક સંવાદો, એટલે કે કંઈક વાતચીતથી આમ એને એવી રીતે રજૂ કરીએ કે એ આપણી વાત સાચી લાગે. આ બધાને ઉપયોગ કરીને લેખકે એક હાસ્ય અહીંયા આ પાઠની અંદર જમાવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ આપણે ટકી ન શકે. આપણે એમ વિચારીએ કે હવે મારે કોઈ દિવસ નક્કી કરવું જ નથી કે હું આમ કરીશ, પણ એ સંકલ્પ આપણો ન રહે, તોય આપણાથી વિચારાય છે કે ના હવે મારે આમ કરવું જ છે, વળી પાછા એ ભૂલી જાય. એટલે આ પાઠની અંદર આપણને બહુ સરસ વાત કરી છે લેખકે, કે આપણે ક્યારેક નક્કી કરી લઈએ કે હવે મારે આવી જ રીતે કરવું છે, કે મારે આ જ નિયમ પાળવો છે, પણ એ નિયમને આપણે પાડી શકતા નથી. કંઈક ને કંઈક રીતે કંઈક એવા સંજોગો ક્યારેક ઊભા થાય, ક્યારેક આપણે મનની નબળાઈને કારણે, ક્યારેક આપણા આળસના કારણે, કોઈ પણ કારણસર આપણે એ જે આપણે સંકલ્પ લીધો હોય એ પૂરો કરી શકતા નથી. તો આપણે આ પાઠ છે એ સરસ રીતે સમજીશું. ચાલો હવે આપણે આ પાઠની સમજૂતી મેળવીએ ઇસેન્સ દ્વારા. અને આજના હોમવર્કમાં તમારે આ પાઠના સ્વાધ્યાય પોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ સારા અક્ષરે શ્વાપોથી છે એ તમારે લખી લેવાની છે. જે લોકો પાસે હજી સુધી શ્વાપોથી આવી નથી તે લોકોએ આ જ હોમવર્ક રફબુકમાં કરીને મને ફોટા પાડીને મોકલવાનું છે. નવા વર્ષના સંકલ્પો. વિદ્યાર્થી મિત્રો, તમે નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરી હતી? હા, બરાબર છે. વહેલા ઉઠી નવા કપડાં પહેરી પછી પૂજા કરી, વડીલોને પગે લાગ્યા અને મિત્રોને મળ્યા, એમ જ ને? પરંતુ મિત્રો, બીજી રીતથી પણ નવા વર્ષની ઉજવણી થઈ શકે. નવા વર્ષે આપણે એવું નક્કી કરી શકીએ કે હવેથી ભણવાનો અને રમવાનો તથા ટીવી જોવાનો ચોક્કસ સમય નક્કી કરીશું. સવારે વહેલા ઉઠી જઈશું, વગેરે વગેરે. પરંતુ તમે કહેશો કે આવું તો અમે નક્કી કરીએ છીએ, પણ તેનું પાલન કરી શકતા નથી. જ્યારે નક્કી કરેલી બાબતોને પાલન કરવાનો સમય આવે ત્યારે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરીએ છીએ.
ખરી વાત છે મિત્રો. માનવ સ્વભાવની આ નબળાઈ છે. નક્કી તો કરે છે પણ તેનું પાલન કોઈ જ કરી શકે છે. ઘણાનું મન એ બાબતોમાંથી છટકી જતું હોય છે. કહો કે એ લોકોનું મન મજબૂત હોતું નથી. હાસ્ય લેખક બકુલ ત્રિપાઠી પણ નવા વર્ષે આવા કેટલાય સંકલ્પો કરે છે, પણ એ સંકલ્પો ટકતા નથી. ચાલો એમણે લખેલો પાઠ નવા વર્ષના સંકલ્પો જોઈએ અને જાણીએ તેઓ કેવા કેવા સંકલ્પો કરે છે અને એમનું મન એ સંકલ્પો કેવી રીતે તોડે છે. આ પાઠનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ છે. નવા વર્ષના સંકલ્પો. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધપોથી રાખવી. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાંતવું. 3 કલાક વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક. પાઈનો વ્યવસ્થિત હિસાબ. સંકલ્પ એટલે અમુક કામ કરવાનો નિર્ધાર અથવા નિશ્ચય, અને પાઈ એટલે 1 પૈસાનો 3જો ભાગ. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું, કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. નિરર્થક એટલે અર્થ વગરનું. આત્મ સુધારણા એટલે વર્તન સુધારવું અને આંખમાં ચમક આવવી રૂઢિપ્રયોગનો અર્થ નવો ઉત્સાહ પ્રગટ થવો થાય. જો શું કહે છે કે નવા વર્ષે આપણે ઘણી જાતના સંકલ્પો કરીએ કે આજથી આખું વર્ષ હું વહેલો જ ઉઠીશ, હવેથી નિયમિત નોંધપોથી રાખીશ કે દરરોજની નોંધ એમાં કરતો જઈશ. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે હું જમીશ જ નહીં. એવા ઘણા નિયમ. કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું એટલે રેટિયામાં પહેલાં ગાંધી બાપુ કેમ રેટિયાની અંદર કાપડ છે એ કાંતતા, એમ કહે છે કે કાંતવું. 3 કલાક વાંચવું જ. દરરોજની 3 કલાક વાંચવાનું અને રોજ ગીતાનો 1 શ્લોક વાંચવાનો કે પાકો કરવાનો. અને પાઈનો વ્યવસ્થિત હિસાબ એટલે કે પૈસાનો 3જો ભાગ એનો હિસાબ. એમ ઘણીવાર આપણે કહેતા હોય કે 1 પૈસાનો હિસાબ કરવો છે. આખા સમાજમાં જે દિવસે કે આ બધા મંત્રોનું પોતાના મનોમન બધા એનું ઉચ્ચારણ કરવા માંડે, શરૂ થઈ જાય ઉચ્ચારણ કરવાનું, તે દિવસે આપણે સમજવું કે આજે આ દિવસ છે એ કેવો દિવસ છે, તો કે બેસતું વર્ષ છે, એટલે કે નવું વર્ષ છે આપણું. જેમ શરદ પૂનમની ચાંદીનું વાતાવરણ છે એ બધા જે કવિઓ છે જે કવિતાઓ લખતા હોય એને ગાંડા બનાવી દે છે કે એના માટે એ બહુ જ રમણીય વાતાવરણ હોય કે એને એ વાતાવરણમાં કવિતા લખવી બહુ જ ગમે. તેમ કે બેસતા વર્ષના દિવસની હવા છે એ પણ કે સામાન્ય માણસોના મનમાં કંઈક નવો જ ચમકારો લાવી દેતી હોય છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે આપણને ઘણીવાર એવા વિચાર આવે કે હું બુદ્ધ જેવો, મહાવીર જેવો, વિવેકાનંદ કે નેપોલિયન જેવો કંઈક કામ કરું કે એવું વ્યક્તિત્વ કરું, મારું વ્યક્તિત્વને ઉપસાવું. આવું બધું આપણને બનવાની આપણામાં હોશ એટલે કે ઈચ્છા થાય. જીવનના વર્ષો એમને એમ સાવ નકામા, નિરર્થક એટલે કે નકામા વયા જાય, સરી જતા એટલે કે નકામા ચાલ્યા જતા હોય એવું આપણને લાગે. અને એકદમ કંઈક નવું આમ એક અચાનક જ આપણા મગજમાં વિચાર આવે કે કંઈક તો કરી જ નાખવું છે, કંઈક કરવું જ છે મારે.
તો એમ થઈ જાય. પણ દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે, એટલે કે દિવાળી આવે ત્યારે ઘણાને એમ થાય કે મારામાં તો કેટલો વીર છે, એટલે કે વીરતા ભયરી છે. આમ બધાને આમ દિવાળી આવે ને એટલે ઘણો જોશ ને જુસ્સો આવી જાય. એમની આંખમાં ચમક આવે એટલે કે એનામાં નવો ઉત્સાહ પ્રગટ થઈ જાય. અને કોઈક એવી ધન્ય પડે કે કંઈક એવી સારા સમયે કે એમને આમ મગજમાં વિચાર આવે કે મારે તો મારી આત્માને સુધારવા માટે કંઈક ને કંઈક કરવું જ છે. મારી અંદરની આત્માને શુદ્ધ બનાવવા માટે, સુધારવા માટે મારે કંઈક પ્રયત્નો કરવા, કંઈક કાર્ય એવું કરવું છે કે જેનાથી મારી આત્મા સુધારણા થઈ શકે, એવો સંકલ્પ કરી નાખે છે. અને આજથી રોજ આ કરવું જ, આજથી રોજ આ હું કરીશ જ, એવા હવે કદી હું આમ નહીં જ કરું, આવા ઘણી જાતના આપણે સંકલ્પો કરી લેતા હોય છે. પણ હવે એ સંકલ્પો કેટલા દિવસ ટકે અને કેટલા દિવસ આપણે એ સંકલ્પનું પાલન કરી શકીએ, એ આપણા માટે મહત્ત્વનું છે. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતા જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7 ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. પાળવું એટલે પાલન કરવું, ઠરાવવું એટલે નક્કી કરવું, મબલક એટલે પુષ્કળ. સંકલ્પ કરતા જેટલી મજા આવે છે એટલી પાળતા નથી આવતી. મિત્રો, આપણે હોંશે સંકલ્પો કરતા હોઈએ છીએ. એ સમયે આત્માને સંતોષ મળે છે. ત્યારે મન એવું માનતું હોય છે કે કરેલો સંકલ્પ જાણે કે સિદ્ધ થઈ ગયો. પણ જ્યારે વિચારને આચારમાં મૂકવાનો સમય આવે છે ત્યારે પેલી માનવ સ્વભાવની નબળાઈ સંકલ્પને તોડી મરોડી નાખે છે. જો આપણે ઘણીવાર હોશે સંકલ્પ તો કરતા હોઈએ, પણ આપણને ત્યારે એમ થાય કે હાલો આપણને આત્માને સંતોષ થાય કે હાસ મેં આ સંકલ્પ કર્યો, હવે તો હું એનું પાલન કરીશ જ. ત્યારે આપણું મન એવું માનતું હોય કે જે મેં સંકલ્પ કર્યો છે એ તો સિદ્ધ થઈ ગયો, કે હવે તો હું એનું પાલન કરવાનું જ છું. પણ જ્યારે વિચારને આચારમાં એટલે કે અમલમાં મૂકવાનો થાય ને, ત્યારે આપણે આપણા માણસ સ્વભાવની એક નબળાઈ હોય કે સંકલ્પને આપણે તોડી જ નાખીએ. થોડાક દિવસ હજી સંકલ્પની ઉપર ટકી રહીએ, પછી એ સંકલ્પ છે એને આપણે તોડી નાખીએ. એટલે જ લેખક કહે છે, સંકલ્પ કરતા મજા આવે છે પણ પાળતા નથી આવતી. જો શું કહે છે કે આ સંકલ્પની મજા એ જ છે કે જેટલી મજા આપણને સંકલ્પ કરવામાં આવે ને એના કરતાં ઝાઝી તો આપણે તોડવામાં આવે. કેમ કે આપણે જે સંકલ્પ કરીએ ને એને પાળતા નથી. આપણે હોશે સંકલ્પ કરી તો નાખીએ કે ભાઈ હાલો મારે હવે કાલે સવારથી 5 વાગ્યામાં ઉઠવું જ છે, પણ પછી આપણે એનું પાલન નથી કરી શકતા. આપણે 1-2 દિવસ પાલન કરીશું તો ત્રીજે દિવસે તો આપણે એનો છે એ પાલન કરતાં બંધ થઈ જશું. આપણે એ સંકલ્પ પાળી શકશું નહીં. અથવા તો આપણે પહેલે દિવસથી જ એમ કરશું કે ભાઈ હાલો ને આજથી નહીં કાલથી સંકલ્પ પાળવાની શરૂઆત કરશું, કારણ કે આજે નહીં 2 દિવસ પછી કરશું. એટલે એ સંકલ્પ છે એ ત્યાં ને ત્યાં પડ્યો રહે. આપણે જે નક્કી કર્યું છે આપણે કરી શકીએ નહીં. દાખલા તરીકે લેખક કહે છે કે મને જ કે એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી હતી, એના કોઈ મિત્રએ એમને સલાહ આપી હશે કે ભાઈ મારે કે મારી આત્માને સુધારવા માટે કંઈક તો કરવું જ જોઈએ, કે કંઈક એવો સારો એવો સંકલ્પ કરવો જોઈએ. કે તો મેં સંકલ્પ કર્યો કે ભાઈ વહેલા ઉઠવું. તો કે મેં એવો સંકલ્પ કર્યો કે સવારે 5 વાગે વહેલા ઉઠવું. હું રોજ સવારે 7 વાગે ઉઠું, એને બદલે મારે 5 વાગે તો ઉઠવું જ જોઈએ. કે તો એ કે વર્ષે કે જો હું દરરોજ કે 7 ને બદલે 5 વાગે ઉઠું ને તો મેં ગણતરી કરીને તો કે મારા વર્ષે કે 72 કલાક બચે. કે અને મારે 50 વર્ષ છે એ વહેલું ઉઠવાનું બચે. કે 50 વર્ષ સુધી હું વહેલું ન ઉઠું તો ચાલે. કે તો કે 50 વર્ષની જિંદગીમાં મારે 36,000 કલાક છે ને એ મારી પાસે બચત થાય નહીં. કે મારી 50 વર્ષની જે જિંદગી છે
એ અત્યાર સુધીની ગણતરી કરું તો કે મારે 36,000 કલાક છે એ મારા બચી જાય કે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલો ઉઠું ને તો મારી જિંદગીમાં કે લગભગ 4.5 વર્ષ 4 વર્ષ 4 વર્ષ જેટલો મબલક એટલે કે ખૂબ વધારે સમયનો વધારો થાય કે. આપણે પણ આવા ઘણા સંકલ્પ કરતા હશો, તમે ઘણીવાર આવા સંકલ્પ કર્યા હશે કે મારે હવેથી વહેલું ઉઠવું છે, કારણ કે મારે આટલું તો રોજનું વાંચવું જ છે કે કલાક રોજની 1 કલાક મારે વાંચવા માટે ફાળવવી છે, પણ તમે કરી શકતા નથી. આપણે સંકલ્પ કરીએ છીએ પણ એને પાડી શકતા નથી. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું, પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. છઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે. એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ ન આવી. આથી છઠની સવારે પણ 8 વાગે ઉઠાયું. છતાં 7મે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું એ ખરું, પણ બીજે દિવસે 8:30 ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો. પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વદ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું. એલાર્મ એટલે ચેતવણી રૂપે વાગતી ઘડિયાળની ઘંટડી. જો હવે લેખકે જે ઓલો વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો હતો ને એનું પાલન કરે. લેખક કહે છે કે ભાઈ મેં તો કે સંકલ્પ કર્યો હતો કે બેસતા વર્ષના દિવસે તો સવારમાં કે વહેલો 5 વાગ્યામાં ઉઠી ગયો કે. પછી કે બેસતા વર્ષના દિવસે વહેલા ઉઠ્યો તો આખો દિવસ ઓલું બધું બધે ગયા આવ્યા હોય, બધી દોડાદોડી થઈ હોય, મહેમાન આવ્યા હોય, એટલે કે થાક લાગ્યો હતો ને તો બીજના દિવસે સવારે તો કે 7:30 જ ઉઠ્યો કે. બીજના દિવસે વહેલું ઉઠાણું નહીં કે. પછી તો કે ત્રીજના દિવસે કે બીજના દિવસથી પાંચમ સુધી તો એમ જ લાગ્યું કે જાણે આજ દિવાળી જ છે એમ, દિવાળીનો તહેવાર છે એટલે મોડા ઉઠી તો ચાલે કે. એટલે એમ સમજી અને પાંચમ સુધી ન ઉઠ્યા. પછી છઠના દિવસે 5 વાગે જ ઉઠવું હતું કે મારે તો, પણ એ કે બન્યું એવું કે બીજે દિવસે એટલે કે પાંચમના દિવસે રાતે સૂતો ને ત્યારે મને એવો વિચાર મગજમાં આવતો હતો કે મારે કાલ સવારે વહેલું ઉઠવાનું, મારે કાલ સવારે વહેલું ઉઠવાનું છે. એ વિચારમાં ને વિચારમાં રાત્રે મોડે સુધી ઊંઘ જ ન આવી. એટલે કે 1:30 વાગ્યા સુધી રાતે ઊંઘ ન આવી, એટલે છઠના દિવસે સવારે 8 વાગે જ ઉઠાણું, વહેલું ઉઠાણું નહીં. એવી રીતે કે પછી મેં નક્કી કર્યું કે હાલો હવે સાતમથી તો મારે સવારે 5 વાગે ઉઠી જ જવું કે. છતાંય કે સાતમના દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મે મૂક્યો. મેં કીધું એલાર્મ ગોઠવી દઉં તો જો એલાર્મ વાગશે ને એટલે મારી નીંદર ઉઠી જ જશે કે ઉઠી જશે. પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાઈ ગયો હતો. એલાર્મનો જે કાંટો ગોઠવવાનો હોય ટાઈમનો સમયનો એ ખોટો ગોઠવાઈ ગયો હતો. એટલે તે દિવસે 8:30 એલાર્મ વાગ્યો ત્યારે ખબર પડી કે 8:30 વાગ્યા. પછીના દિવસે એલાર્મ ગોઠવવામાં મેં ધ્યાન રાખ્યું. લેખક કે હવે તો કે હું એ વ્યવસ્થિત એલાર્મ ગોઠવું કે તે દિવસે કાંટો ખોટો ગોઠવાણો, એની પહેલાંના દિવસે ચિંતામાં નીંદર ન આવી તો સવાર ઉઠાણું નહીં. આજ તો કે બરોબર કાંટો ગોઠવી અને પછી જ કે હું એલાર્મ મૂકવું કેમ. તો એને કાંટો વ્યવસ્થિત ગોઠવો અને ઘડિયાળ એને સૂઈ ગયા કે કાંટો ગોઠવાઈ ગયો. એને એમ થઈ ગયું કે ભાઈ એલાર્મ તો મેં મૂકી દીધો, હવે તો સવારે 5 વાગે એલાર્મ વાગવાનું જ છે. સૂઈ ગયા તો રાતે એવું બન્યું કે ઘડિયાળ જ બગડી ગઈ અને વહેલા પાછું ન ઉઠાણું. પછી એમને એ ઘડિયાળ છે એ સમારકામ એટલે કે રિપેર કરવા માટે આપી. તો કાર્તિકી પૂર્ણિમા એટલે કારતક મહિનાની પૂનમ સુધી એ ઘડિયાળનું રિપેરિંગ કામ ચાલ્યું. સમારકામ એટલે રિપેરિંગ. વદ પડવો એટલે કે કારતક પૂનમ પછીની જે પહેલો દિવસ હોય પડવો, વદ પડવો, તે દિવસે રાતે કે મેં એલાર્મ ગોઠવ્યું તો ચાવી દેવાનું ભૂલાઈ ગયું. ચાવી ન આપી એટલે ઘડિયાળ રાતે બંધ થઈ ગઈ. રાતે 2:30 વાગે ઘડિયાળ બંધ પડી ગયું એટલે સવારે વાગે નહીં એલાર્મ. લેખકનો જે વહેલા ઉઠવાનો સંકલ્પ હતો ને એ આવી રીતે કાંઈક ને કાંઈક મુશ્કેલીના કારણે એ બિચારાનો સંકલ્પ છે એ પૂરો ને શરૂ જ થતો નહોતો. કે એક જ દિવસ બેસતા વર્ષના દિવસે એનાથી વહેલું ઉઠાણું, પછી કંઈક ને કંઈક આવી અડચણ આવી રાખતી હતી એટલે એમનાથી વહેલું ઉઠાતું નહોતું.
આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વદ સાતમે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું. એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ ને. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને. જીવનનો એવો મોહ શો? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? વટાવી દેવું એટલે પસાર કરી દેવું. ઉપાધિ એટલે ચિંતા અને મોહ એટલે લગાવ અથવા આસક્તિ. જો લેખક કહે છે કે ભાઈ ઘણી મુશ્કેલી આવી મારે સવારે વહેલા ઉઠવામાં. આ બધી મુશ્કેલીઓ વટાવતા વટાવતા એટલે કે પસાર કરતાં કરતાં કે વદ સાતમ આવી, કારતક મહિનાની વદ સાતમ આવી ત્યારે એ કે 5 વાગે બરાબર સવારે એલાર્મ વાગ્યું તો ખરી. એટલે હું એ કે 5 વાગે એલાર્મ વાગ્યું તો અડધી કલાક મોડા એટલે કે 5:30 ઉઠ્યો. હવે જો આપણે પણ ઘણીવાર એવું કરતા હોય, આપણે એલાર્મ મૂકીએ, ક્યાંક વહેલું ક્યારેક ઉઠવું હોય તો આપણે એલાર્મ મૂકીએ પણ એ ટાઈમે ઉઠીએ નહીં, થોડીક વાર પછી ઉઠીએ. તો લેખકે પણ એમ જ કર્યું, અડધી કલાક પછી ઉઠ્યા ને પછી એમને વિચાર આવ્યો કે આપણે ઉઠી ગયા 5 વાગ્યામાં ઉઠી ગયા પછી 10 મિનિટ રહીને સૂઈ જાય તો કાંઈ વાંધો ન આવે કે કહેવાય તો વહેલા ઉઠ્યા જ કે. એમ કરવાથી આપણે જે સંકલ્પ કર્યો છે એનો કાંઈ ભંગ થતો નથી. એટલે 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ 5 વાગે ઉઠ્યા જ કહેવાય કે. એમ વિચારીને લેખકે થોડાક દિવસ આ પ્રમાણે કર્યું કે 5 વાગે ઉઠે ને વળી થોડીક વાર પછી પાછા સૂઈ જાય. તો એકવાર સવારે 5 વાગે કે મને સૂતા સૂતા એવો વિચાર આવ્યો કે ભાઈ કે આ જીવને ઉપાધિ શા માટે? કે જીવને, આપણો જીવ છે, માણસનો જીવ છે, માનવ જીવ છે, એને આ બધી ઉપાધિ એટલે કે ચિંતા શું કામ કરે છે? કે ખાલી માત્ર 4 વર્ષ વધારે જીવવા માટે કે આ જીવનનો આટલો બધો મોહ એટલે કે આટલો બધો લગાવ શું કામ છે આ જીવનથી આપણને? કે સંતો અને મહાત્માઓ ઘણા એવા થઈ ગયા કે તેમને જીવન છે એની માયા છે એટલે કે એની જે લગાવ છે એ મૂકીને આપણને કીધું છે સંતો મહાત્મા કે ભાઈ જીવનની બહુ માયા એટલે કે બહુ જીવન પ્રત્યે લગાવ રાખવો નહીં કે. તો ત્યારે હું તો એ કે વહેલો ઉઠી અને આ જીવનની મોહ માયાને વધારી રહ્યો છું કે હું આમાં વધારો કરું છું. સંતો મહાત્મા એમ કીધું કે આને ઘટાડવો, એની બદલે હું વધારી રહ્યો છું. આવો એ કે મોહ, આવો લગાવ હું શું કામ રાખું છું? એ કે આવો લગાવ મારે શું કામ રાખવો જોઈએ? એમ કરી અને એમને શું કર્યું, એમના નવા વર્ષનો જે સંકલ્પ હતો એને તોડી નાખ્યો. મિત્રો, વહેલા ઉઠવાના સંકલ્પનો ભંગ કરવાના જે વિચારો લેખકને આવે છે એ આપણને પણ આવતા જ હોય છે. લક્ષ્ય નક્કી કર્યા પછી એને જ વળગી રહીએ તો તેને સિદ્ધ કરી શકીએ છીએ. પણ આ માંકડા જેવા મનનું શું કરવું? એટલે જ મિત્રો, મનને આપણા કાબૂમાં રાખવાનું છે, આપણે એના કાબૂમાં રહેવાનું નથી. તમે વાંચવા માટે વહેલા ઉઠવાનો સંકલ્પ કરો છો ત્યારે તમને કેવા કેવા વિચાર આવે છે? મારી આત્મા સુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ. એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂ જેવો એમને એમ પડી રહ્યો. ફિલસૂફી એટલે તત્વજ્ઞાન, હરીફાઈ એટલે સ્પર્ધા અને વ્યૂ એટલે વિશિષ્ટ રચના. જો હવે લેખક કહે છે કે ભાઈ મારો જે આત્મ સુધારણા માટેનો જે તત્વજ્ઞાન, ફિલસૂફી એટલે તત્વજ્ઞાનને રસ્તે ચડી ગઈ, એટલે કે મારો જે આત્મ સુધારણા માટેનો જે સંકલ્પ હતો એ તો વયો ગયો કે ચાલ્યો ગયો. એટલે પહેલો કે જે વહેલા ઉઠવાનો સંકલ્પ મેં કર્યો હતો એ તો કે ત્યાં ને ત્યાં જ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂ જેવો, એટલે કે એક વિશિષ્ટ રચના જેવો એમને એમ પડ્યો રહ્યો. એ કે શબ્દ રચનાના હરીફાઈ એટલે કે આપણે જેમ એક એવી વિશિષ્ટ રચના કે જેમાં હું એમને અંદર ને અંદર જ ગૂંચવાઈ રાખ્યો અને મારો સંકલ્પ છે એ તૂટી ગયો. હવે આપણે આજે અહીંયા સુધી પાઠ સમજ્યા. આવતા લેક્ચરમાં આપણે બાકીનો પાઠ છે એની સમજૂતી મેળવીશું.
આજના હોમવર્કમાં મેં જે તમને સ્વાપોથીના ફોટા મોકલ્યા છે તેમાંથી જોઈ સારા અક્ષરે સ્વાપોથીમાં લખી લેવું. આવજો.